હેલો ગુડ આફ્ટરનૂન મિત્રો, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો કેમ છો તમે બધા? તમે બધા પણ મજામાં છો ને હું પણ મજામાં જ છું. અને આજે છે રવિવાર, એટલે આપણે શિડ્યુલ થોડોક ચેન્જ થઈ જાય. રવિવારે થોડુંક મોડું પણ થઈ જાય અને કામકાજ બધું કરવાનું. રવિવારે સાફ સફાઈ હોય છે ઘરની, અને એમાં ઉંદરડા એટલો ત્રાસ કરી મૂકે છે ને કે આજે પલંગ સેજ ખસેડે ને તો ત્યાં પણ એને ગંદુ કર્યું હતું, એટલે આખો પલંગ કાઢ્યો, બધું જ બહાર કાઢ્યું અને થોડું ઘણું પલંગમાં પણ ફિટ કરવાનું હતું, તો બંને થઈને કર્યું. એટલે મોડું થઈ ગયું છે અને વાગ્યા છે 4 વાગવા આવ્યા છે. રસોઈ શાક થઈ ગયું છે, રોટલી કરવાની છે, તો ચાલો ફટાફટ ગરમ ગરમ રોટલી કરી અને આપણે ખાઈ લઈએ. અને ચાલો તો આપણે રોટલી બનાવી લઈએ અને જમી લઈએ. પછી આગળ શું કરીએ છીએ? આજે કોઈ પ્લાન નથી, ક્યાંય જવાનું નથી. આજે ભલે રવિવાર છે, ઘરે જ છીએ, બધું ક્લીન કરવાનું છે. એટલે તો આપણે જમી લીધું છે અને જમીને મારો માનવ એક વાત કહે છે. ચાલો એ શું કહે છે હું તમને જણાવું છું. હા, સાંભળો. શું કહું છું બેટા તું? તમે આખો દિવસ કેમ કામ કરો છો? તમે થાકી નહીં જતા? એવું? ઓહો, કેવી વાત કરે છે નાનું બાળકનું. હા, મદદ બનાવું? શું મદદ કરાવશો બેટા તમે? બધું મદદ. પણ શું મદદ કરાવશો? શું કા? વાસણ, હા, કપડા, હા. પછી બીજું શું કરાવશો? હે, એવું કામ મદદ કરાવશો મને? એવું એટલે પછી મને થાક નહીં લાગે? એવું? ખરેખર? કેવી વાત કરે છે? હે, કેવી ડાયી વાત કરે છે માનવ તો. હે, તું ડાયો છોકરો થઈ ગયો છો? જો ભીમ ભીમા તો આવ્યો. મને આવો પ્રશ્ન એને પૂછશો આજે, તો આપણું કામ કરવાનું જ છે. મને આખો દિવસ વ્યસ્ત જોવા ને મને, એટલે મને કે તું કામ કરું છું, તને રાત નહીં લાગતો? એટલે મને કે ચાલો તને મદદ કરાવો. એટલે છે ને મને વાસણ ધોડાવે, કપડાં ધોડાવે. હું થોડી ક્લિપ એડ કરીશ મારી સાથે. એ જે કામ કરાવે છે ને એ હું ક્લિપ તમારી સાથે એડ કરું છું. આ બાળક પણ કેટલું બધું નોટિસ કરે છે, નાનું બાળક. જોયું તમે? તમારું બાળક પણ તમને આવા પ્રશ્ન પૂછે છે, તમારી હેલ્પ કરાવે છે? કોમેન્ટમાં જણાવજો મને. જો માનુડીએ અહીંયા કપડા રાખ્યા છે ને કપડા સૂકવે છે. શું કરું છું તું? કપડા? તને કોણ કે છે કામ કરવાનું? મદદ કરો. એવું? મદદ કરાવું છું ખરેખર? જો આ મોટું પેન્ટ ઉગાઈને આયું આમાંથી લેશે, પાછો ખુરશી ખસેડશે, હે ને? ખાઈ જાઉં છું. કપડા સુકવવા તને આવડે ખરું? કપડા સુકવતા આવડે? કોને શીખવાડ્યું આવું? હે, લે જોશે જો આવો ડાયો છોકરો છે. આવો ના મોટો થઈને છે ને તો મજા આવે ને, પણ મોટા થઈને કામ ના કરે પછી આળસુ થઈ જાય. અમે એવું જ કરતા હતા. આવું કામ છે બાળકોનું. ઓએ ધીમે પેલો જો બોલો. સાયકલ કોના માટે છે? હા, હું ધાબા ઉપર બહાર નીકળ્યો ખાલી આંટો મારવા માટે, તો જો આવા તાલ ચાલે છે મારે. જો એ તને કમ્પ્લીટ આવડે સાયકલ? પાક્કું? તો બરાબર. સ્ટન્ટ કર ને. ઉભા રહો નીચે આવ્યો, ઉભા રહો નીચે આવ્યો, ઉભા રહો. ફટોફટ આવ્યો. મસ્ત વાતાવરણ છે. કામ કરીને નીચે અમને આવ્યો, બહાર નીકળ્યો. તો આજે શું જોયું ખબર તમને બધાને? બતાવું ચલો. એક મિનિટ, હું કેમેરાનો લેન્સ સાફ કરી લઉં, તમને થોડું ચોખ્ખું દેખાય. માનવની જગ્યાએ કોણ સાયકલ ચલાવે છે? વરસાદ ચાલુ થઈ ગયો. ભાગો. ભાગો. જો વરસાદ ચાલુ થઈ ગયો. ભાઈ તને સાયકલ ચલાવવાની ગમે? જો એ તું નાની જો ભાઈ. તું નાની જો. હે,
બરાબર બાય બાય. લે મમ્મી તાર સાયકલ લઈને જતી રહી જો ભાગે લેવા માટે નહીં ફાવતી ભાઈ રેવા દે બધા ભાઈ એ રમવા દો હવે આપણે જઈએ માનવે સાયકલ પકડી લીધી મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ આવ્યો શું થયું વરસાદ બરાબર તાર નાવાનું છે મોજે મોજ રોજે રોજ મોજે મોજે એવું કે ભાઈ ભાગો હાય લે ભાઈ હાર આવજો કાલના વિડીયોમાં આવીશ તું હે બરાબર મૂકી દો ચલો કેમ ના આવું નહીં તું હતા કેમ ગરમ ગરમ ભજીયા ખાવાના મળતા હોય. હા કોના બુરાલાલ બુરાલાલ ના લે ભાઈ લે ભજીયા હા એ તો લેવા જવું પડે આગળ ચોકડીએ ખાવા હે ખેડ બનાવીએ આપડે ચલો હું બનાવું આજે ભજીયા અલગ સ્ટાઇલ ના બનાવું હું બનાવું અલગ સ્ટાઇલ ના કેમ એમ ગરમ ગરમ તૈયાર લાઈન ખાણી મજા આવે. હા મમ્મી હા આ બધું ફૂલો છે તો તે તમને નહીં સાંભળ્યું. એક સોંગ બોલાવશે પછી આપણે બધા નાવા દઈશું. હા આ તો ધીમો વરસાદ આવે છે જો. બોલ ભાઈ તું આપડા વિડીયો જોવું છું કે નહીં જોતો ને પાક્કું તો બરાબર લે ચલો આજના માટે આટલું જ અહીંયા જ આપણે બ્લોગ ને અંત કરી દઈએ બરાબર બીજું કશું કહેવાનું ભાઈ તારે કેમ થોડુંક બોલી લે વરસાદ ચાલુ થયો ધમધમાઈને જો ખતરનાક. ખતરનાક ના મારવાનો ભાઈ એ નહીં પાલું ને બેટા અંદર આવતો રે ફૂલ વરસાદ આવે તો ના અવાજ પડત છે વરસાદ ફૂલ તો ચલો કઈ કામકાજ છે નહીં આજે સાંજ પડી ગઈ છે. ખાઈ પીને રવિવારના લીધે અમે સાફ સફાઈમાં જ જાય રવિવાર અમારો જ્યારે પણ આવે ને રવિવાર આવે શું લેવા બસ ત્રીજી ચોથી વખત આવો મારો પ્રશ્ન છે બરાબર ગઈકાલે બધા બહુ કાંડ થઈ ગયા લેપટોપના અમે શૂટમાં નથી લીધા કેમ કે બધી વખત તમને એકનું એક બતાવું મજા ના આવે કાલે એક મસ્ત ફાયદો થયો અંજન પટેલ છે ને સવારના કેટલા વાગ્યા સુધી જાગ્યા? 4:30 4 સુધી જાગ્યા એ કેમ કે એમને કોઈ વસ્તુ પકડે ને એમની એટલે એમની ઊંઘ હરામ થઈ જાય. અને એમાં પાછું કેવું હતું ખબર એમાં જે હાર્દિક આવે ને એનો મનમાં એમાં તો કઈ જવું ઉડી ગઈ તો આપણો બધો ડેટા ઉડી જશે 5 વર્ષનું બધું બેકઅપ જતું રહે એટલે આખી રાત ઊંઘ્યા નહીં મથામણ કરી અને ચાલુ કર્યું અને એમાં ભૂલ કેવી આવી પેલું હાથીના કાનમાં કીડી ઘૂસી જાય ને એવી એવું આખા બધા લેપટોપ સીપીયુ બીપીયુ બધું જ ખોલ નાખ્યું બધું જ છૂટું પાડી નાખ્યું. ટોટલ 3 લેપટોપ એક સીપીયુ હા એ બગડ્યું એમાં ફાયદો એવો થયો હા કે 7-8 મહિનાથી મારું સીપીયુ બંધ હતું બંધ ઇન ધ સેન્સ કે હું વાપરતો વાપરતા નતા પણ કાલે એ પણ મસ્ત ચાલુ થઈ ગયું એટલે મજા આવી ગઈ બરાબર વાંધો નહીં થોડુંક અપગ્રેડ સિસ્ટમ જે ટેકનિકલ વસ્તુ છે ઇલેક્ટ્રિક વસ્તુ છે એ બગડે ગમે ત્યારે બગડે ગમે તે થાય અને અમારા જેવા જો બતાવે એ બની ગયો આમ પાછળ ફરતો શું કર્યું? પાછળ ફરતો તું મેં કુ કપડા ગંદા કર્યા નીચે બેસી ગયા તો શું હું બંધ થઈ ગયો લે હું બંધ થઈ ગયો વરસાદ ટેકનિકલ વસ્તુ છે આ બાજુ બેક ટુ પોઈન્ટ ટેકનિકલ વસ્તુ છે તમારો ડેટા હોય મેં એક ભૂલ કરી હવે ભૂલ નહીં કરું કેમ કે એક ડેટાનું બેકઅપ મિનિમમ 2 હાર્ડ ડિસ્કમાં રાખો બરાબર મારું ઓલરેડી 4 TB પહેલા ક્રેશ થઈ ભેજના લીધે અત્યારે 1 TB ની ફરથી બચી ગઈ ખબર નહીં હારા નસીબ તો એમાં જેટલું મેઇન 300 GB નો ડેટા હતો એ મેં બીજે હાર્ડ ડિસ્કમાં કોપી કરી લીધું અને બીજું હજી એક લેપટોપ કોમ્પ્યુટર છે સીપીયુ એમાં હજી બેકઅપ કરી લઈશ એટલે શાંતિ થઈ જાય તો હાસ ચિંતા ના રહે કશું થાય ને તો સાચી વાત છે એટલે આવું રાખવાનું હવે એન્ડ કર
આટલું બધું થયું આટલું બધું ગઈકાલે? અમારા જોડે એટલું બધું હમણાં થાય છે ને 1 મહિના તો દસમાં બે. દસ આપેલી પણોતી કે ને પણોતી બે કે તો મારે છે ને હવે ઘરની નજર ઉતારવી પડશે પેલા મરચા મને એવી ફિલિંગ આવે છે નહીં? લીલા રાખવાના થોડાક લાલ રાખવાના. તો ચાલો આજના માટે આટલું જ. મળીશું નવા લોકો નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે બધા ખુશ રહો, સ્વસ્થ રહો અને મસ્ત રહો. મારા વિડીયો તમને જોવાનું ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ટાટા બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, નર્મદે હર.